વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ, આપત્તિ વ્યવસ્થાપન અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરાઈ। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા દાહોદ જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે। સંભવિત કટોકટી અને કુદરતી આપત્તિની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક પ્રશાસન દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે। જિલ્લામાં કોઈપણ પ્રકારની ઇમરજન્સી સર્જાય તો તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય તે હેતુથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવ્યા છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યૂહાત્મક ગોઠવણના ભાગરૂપે દાહોદ મુખ્ય મથક ખાતે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટુકડીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જ્યારે દેવગઢ બારિયા ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમને તૈનાત કરવામાં આવી છે। પૂર કે ભારે જળબંબાકાર જેવી વિકટ સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ બંને ફોર્સને જરૂરી સાધન સામગ્રી સાથે સંપૂર્ણપણે સજ્જ રાખવામાં આવી છે, જેથી કટોકટીના સમયે સમયસર ઓપરેશન પાર પાડી શકાય। હાલમાં જિલ્લા પ્રશાસન દ્વારા કંટ્રોલ રૂમ મારફતે વરસાદી સ્થિતિ અને સમગ્ર જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન જાળવીને સાવચેત રહેવા કડક સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત સ્થાનિક નાગરિકોને પણ વહીવટીતંત્રની માર્ગદર્શિકાનું પાલન કરવા અને સાવચેતી વર્તવા અપીલ કરવામાં આવી છે।